નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। દર્શક મિત્રો, કેટીવી નો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જ્યાં દરરોજની માફક આજે પણ આપણી સાથે માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છે અને તમારે જે પણ સમસ્યા હોય છે, આ તમામ સમસ્યા છે તેનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપણને માર્ગદર્શન આપતા હોય છે। જ્યાં તમારા જે અલગ અલગ પ્રશ્નો હોય છે, દાંપત્ય જીવનના પ્રશ્નો હોય છે, અભ્યાસને લગતા હોય છે, સંપત્તિને લઈને પ્રશ્ન હોઈ શકે છે, તમે વારંવાર મહેનત કરો છો અને આમ છતાં પણ ફળ નથી મળી રહ્યું, તો ગમે તે પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું એક જ સમાધાન એટલે કે ભાગ્યલાભ। આ સાથે જ આપણે વિવિધ રાશિઓ છે તે પણ જોતા હોય છે કે જ્યાં અલગ અલગ રાશિ જે છે, અલગ અલગ રાશિના જાતકોનો આવતીકાલ માટેનો દિવસ કેવો રહેશે એ પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। આ સાથે જ અલગ અલગ દિન વિશેષનો મહિમા શું છે તેની પણ ચર્ચા કરતા હોઈએ છીએ। જ્યાં તમારા તરફથી અઢળક ફોન કોલ આવે છે અને તમામ ફોનનો જવાબ આપીએ છીએ। આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો हेलो 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 हाँ जी, नमस्कार। नमस्कार। जन्म तारीख जણાવશો? એ અમિતાબા બોલું છું। हाँ जी, जन्म तारीख જણાવશો આપને? 17/7/74। 17/7/74 जी। 17/4 17/4 के साथ 20/7 20/7/74 20/7/74 जी। जन्म समय? 20/7/74। જન્મ સમયની તો કઈ ખબર નથી। જન્મ સ્થળ કયું છે? કરમઠ। કરમઠ। કરમઠ કયો જિલ્લો? આ જામનગરની બાજુ। જામનગર। ઓકે કરમઠ જી। શું નામ છે આપનું? જામનગર જિલ્લો। જી, આપનું નામ જણાવશો? મારું નામ અમિતાબા। અમિતાબા। અમિતાબા, આપનો પ્રશ્ન શું છે? મારે મકાનનો યોગ ક્યારે છે? નવા મકાનનો। નવા મકાનનો યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી। હા। જી શિવાય ગુરવે નમઃ। આપે જન્મનો ટાઈમ આપને ખ્યાલ નથી અને આપને મકાનનો પ્રશ્ન છે, તો પ્રશ્ન કુંડલી અને ચંદ્ર કુંડલીના આધાર પર આપણે કહી શકીએ કે ભાઈ 10મા મહિનામાં ગુરુ મહારાજ છે એ કર્ક રાશિમાં આવશે। આપે જે 20 તારીખ બતાવી તારીખ પ્રમાણે આપની કર્ક રાશિ આવે છે, તો કર્ક રાશિ પ્રમાણે 2025ના 10મા મહિના પછી આપને સંપૂર્ણ મકાનનો યોગ બને છે। એટલે સાહસ, ધીરજ અને પ્લાનિંગથી જો કામ કરશો તો જરૂરથી આપને ગ્રહના અનુકૂળતા સફળતા પ્રાપ્ત થશે। બિલકુલ શાસ્ત્રીજી। તો શાસ્ત્રીજી, અલગ અલગ દર્શકો, અલગ અલગ રાશિના દર્શકો જોડાઈ ગયા છે, જ્યાં તેઓ પણ રાહ જોઈને બેઠા છે કે તેઓની રાશિ આવતીકાલ માટે કેવી રહેશે। સૌ પ્રથમ આપણે રાશિની વાત કરીએ તો ઈ એટલે કે મેષ રાશિના જાતકો। તો મેષ રાશિના જાતકો માટે આવતીકાલ માટે પોઝિટિવ બાબત કઈ છે? સર્વપ્રથમ તો આજે પૌષી નવરાત્રીનો પ્રારંભ થાય છે, અષ્ટમીથી પૂર્ણિમા પર્યંત। તો માં ભગવતીના ચરણો આપણે નમસ્કાર કરી અને ત્યાર પછી જ રાશિનું ભવિષ્ય વિશે જાણીશું। જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો, દીકરી વિશે પૂછવાનું છે। બિલકુલ। જન્મ તારીખ જણાવશો? 12/10/2000 ગુરુવાર। 12/10/2000। જન્મ સમય? સવારે 10:10 સવારે 10:10। જન્મ સ્થળ? કેશોદ। કેશોદ। અને શું નામ છે દીકરીનું? આગળનું ભવિષ્ય કેવું છે એને લગ્ન યોગ ક્યારે છે? જી, દીકરીનું નામ જણાવશો? દિવ્યા। દિવ્યા। તો દિવ્યા બેનનું આગળનું ભવિષ્ય કેવું છે, લગ્ન યોગ ક્યારે છે, એવો પ્રશ્ન છે આપનો? હા, અને મંગળ દોષ છે કે નહીં? મંગળ દોષ છે કે નહીં? જી જી શાસ્ત્રીજી। આપે જે તારીખ બતાવી તે પ્રમાણે દિવ્યાબેનને અત્યારે સડાસાથી પનોતી ચાલી રહી છે અને 29 માર્ચથી બીજો તબક્કો પ્રારંભ થશે। એટલે જીવનની અંદર આગામી 5 વર્ષે એ સંઘર્ષમય સાથે સફળતા પ્રદાન કરાવશે। વાત રહી લગ્નની, તો લગ્નમાં અત્યારે ગુરુનું પરિભ્રમણ છે, એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, પરંતુ ઓક્ટોબર નવેમ્બર પછી સંપૂર્ણ વિવાહ યોગ એમના બની રહ્યા છે। અને રહી વાત માંગલિક કુંડલીની, તો ભાઈ માંગલિક કુંડલી નથી એટલે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી। અત્યારે લગ્ન કરી શકાય। 24-25મા વર્ષે સંપૂર્ણ વિવાહ યોગ બને છે। બિલકુલ શાસ્ત્રીજી। તો શાસ્ત્રીજી, આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા, તેઓનું જે કહી શકાય કે વિધાયક પાસું કેવું રહેશે આવતીકાલ માટે? નારાયણી નમોસ્તુતે। પોષ મહિનાની અષ્ટમીના દિવસે માં ભગવતીના ચરણોમાં નમસ્કાર। કેમ કે માં ભગવતીના
મુખારવિંદથી અને કેશકલા યુક્ત જે ઉર્જા છે ઉર્જા દ્વારા યુનિવર્સની અંદર ગ્રહમંડળની સ્થાપના થયેલી હતી. તો માં ભગવતીના ચરણોમાં નમસ્કાર. અને સર્વપ્રથમ આવતીકાલનો દિવસ મેષ રાશિના જાતકો માટે પ્રથમ ચંદ્ર છે એટલે આત્મવિશ્વાસ દ્વારા કરેલા કાર્યમાં સંપૂર્ણ સફળતાની પ્રાપ્તિ થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા હલો હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 1/8/1997. 1/8/1997. બે 2. હા 2/7/97. જી જન્મ સમય? હા 2 છે. જન્મ સમય કયો છે? રાત્રે 10:25 રાત્રે રાત્રે 10:25. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે આપનું? છોકરીનું નામ વૃતાલી છે. કૃપાલી બેનનો પ્રશ્ન શું છે? વૃતાલી. મૃગાલી જી શું પ્રશ્ન છે એમનો? લગ્નનો યોગ ક્યારે? લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી બેનની રાશિ છે વૃષભ રાશિ છે અને વૃષભ રાશિ પ્રમાણે અત્યારે વર્તમાનની અંદર સંપૂર્ણ વિવાહ યોગ ચાલી રહ્યો છે. આગળ પતિ પત્નીના સ્થાનનો માલિક સૂર્ય છે અને સૂર્ય ધનારક નામક યોગમાં એટલે ધનુ રાશિમાં પરિભ્રમણ કરે છે એટલે 14 જાન્યુઆરી પછી સંપૂર્ણ વિવાહ યોગ ચાલુ થાય છે. વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળવાની સંભાવના વધારે છે. અને આગળ માંગલિક કુંડલી છે તો મંગળનું નિરાકરણ કરાવજો. કોઈ યોગ્ય શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને મંગળનું રત્ન પૂજા કરીને ધારણ કરાવશો જરૂરથી વિવાહ યોગ બનશે આ વર્ષે. બિલકુલ. તો આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા જેઓનું પોઝિટિવ પાસું કયું છે? જી એટલે મનના સંકલ્પ દ્વારા આત્મવિશ્વાસ દ્વારા કરેલા કાર્યની અંદર સંપૂર્ણ સફળતા મેષ રાશિના જાતકોને મળી શકે એવી સંભાવના છે આવતીકાલના દિવસે. તેની સાથે રાશિનો માલિક મંગળ વક્રી છે એટલે ખોટા સંઘમાં આવી અને ખોટા ન નિર્ણય થાય તેની પણ સાવચેતી રાખવી આવશ્યક છે. બિલકુલ. તો ખોટા નિર્ણયો ન થાય તે માટે સાવચેત રહેવું પડશે મેષ રાશિના જાતકો માટે. આ સાથે જે નેગેટિવ પાસાની વાત કરીએ તો નેગેટિવ પાસું કયું છે? 8મો અને 9મો ચંદ્ર અને સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ થાય એટલે વધારે આત્મવિશ્વાસમાં આવી અને ખોટા નિર્ણયથી બચવું, ધર્મ કાર્યની અંદર ધ્યાન પરવવું અને ખોટા મિત્રો દ્વારા સાવચેતી રાખવી. ખોટા મિત્રો દ્વારા સાવચેતી રાખવાની જરૂર છે મેષ રાશિના જાતકો માટે. આ સાથે વિદ્યાર્થી વર્ગ જોડાયેલો છે. વિદ્યાર્થી વર્ગ કે જેઓ મેષ રાશિના જાતકો છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિમાં પ્રથમ ચંદ્ર હોવાથી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પ્રકારનો દિવસ પસાર થાય. ધજા કેતુ એટલે ધજા તો ધજાના દર્શન કરીને જો વિદ્યાર્થી દિવસનો પ્રારંભ કરશે સુંદર દિવસ પસાર થશે. બિલકુલ. એવી જ રીતે વ્યાપારી વર્ગ જોડાયેલો છે કે જેઓ બિઝનેસ કરે છે તો આ બિઝનેસમેન માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો માટે વ્યવસાય માટે આવતીકાલનો દિવસ અતિ ઉત્તમ છે. કરેલા કર્મ અને ભાગ્ય વડે ધનલાભ થવાના સંપૂર્ણ યોગ બને છે. બિલકુલ. તો ધનલાભ થવાના બિલકુલ ભાગ્ય છે તેઓના. સાથે જ દાંપત્ય જીવન મેષ રાશિના જાતકોનું દાંપત્ય જીવન કેવું રહેશે? પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર શનિ સાથે થાય છે એટલે સામાન્ય મન મુકાવટ થવાની સંભાવના પણ છે. બિલકુલ. એવી જ રીતે પ્રેમી યુગલ કે જેઓએ લગ્ન નથી કર્યા પરંતુ પ્રેમ સંબંધથી જોડાયેલા છે તેવા મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ. મેષ રાશિ એટલે અલઈ નામના જે પણ દીકરા દીકરીઓ છે તેમણે આવતીકાલે પ્રેમથી દૂર જ રહેવું જોઈએ. પણ એક જ રાશિના જાતકો હોય તો પણ દૂર રહેવું જોઈએ કેમ કે શુક્ર અને શનિની યુતિ જે શુક્ર નરવાસ છે અને સાથે શનિનો યોગ હોવાથી ક્યારેક ખોટો પ્રેમ દંડના પાત્ર પણ બની શકે છે. બિલકુલ. તો પ્રેમી યુગલો જે મેષ રાશિના જાતકો છે તેઓએ બને ત્યાં સુધી આવતીકાલ માટે દૂર રહેવું જોઈએ. આ સાથે જ આપણે વાત કરીએ સ્વાસ્થ્યની. મેષ રાશિના જાતકો માટે આવતીકાલ માટે સ્વાસ્થ્ય કેવું રહેશે? પ્રથમ ચંદ્ર જ્યારે હોય ત્યારે હંમેશા સ્વાસ્થ્ય સુંદર રહે, એક નવી ઉર્જા થાય અને નવી ઉર્જા દ્વારા સુંદર રીતે દિવસ પસાર કરી શકાય. બિલકુલ. તો નવી ઉર્જા દ્વારા સુંદર દિવસ પસાર કરી શકાશે. આ સાથે જ મેષ રાશિના જાતકોનો શુભ રંગ કયો રહેશે? મેષ રાશિના જાતકો માટે આવતીકાલે રક્ત એટલે લાલ કલર અને શ્વેત વર્ણ એટલે સફેદ કલર અતિ ઉત્તમ કલર રહેશે. તો લાલ અને સફેદ કલર છે એ ઉત્તમ રહેશે. આ સાથે જ મેષ રાશિના જાતકો માટે શુભ અંક કયો છે? 5 નંબર અને 9 નંબર કેમ કે બુધનું નક્ષત્ર સાથે યુતિ પ્રતિયુતિ થાય એટલે 5 નંબર અને 9 નંબર મેષ રાશિના જાતકો માટે લકી નંબર રહેશે. બિલકુલ. તો આથી મેષ રાશિના જાતકોની વાત. એવી જ રીતે આપણે બ વ અને ઉ એટલે કે વૃષભ રાશિના જાતકો. તો વૃષભ રાશિના જાતકો માટે પોઝિટિવ પાસું આવતીકાલ માટે કયું રહેશે? ધર્મ કાર્યમાં લાંબા સમયથી કરેલા રોકાણનો લાભ થવાની સંભાવના. બિલકુલ. તો ધર્મ કાર્ય માટે જે પણ રોકાણ કર્યું હશે તેનો લાભ બિલકુલ મળશે. આ સાથે જ વૃષભ રાશિના જાતકો માટે નિષેધક પાસું કે જેનાથી સાવચેત રહેવું જોઈએ. ખોટા
ખર્ચ ન થાય તેમાં સાવધાની આવશ્યક છે. તો ખોટા ખર્ચાથી આવતીકાલ માટે વૃષભ રાશિના જાતકોએ બચવું જોઈએ. આ સાથે જ વિદ્યાર્થી વર્ગ જોડાયેલો છે, તો વિદ્યાર્થી વર્ગ કે જેઓ વૃષભ રાશિના જાતકો છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો છે એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો, અમારા બેબી વિશે પૂછવું છે. બિલકુલ, જન્મ તારીખ જણાવશો બેબીની? 19/8/2002. 19/8/2002. જન્મ સમય? બપોરના 2:45. બપોરે 2:45. જી. જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. લગ્ન ક્યારે થશે ને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? બિલકુલ. બેબીનું નામ શું છે? ભૂમિકા. ભૂમિકાબેન. તો ભૂમિકાબેનને નોકરી ક્યારે મળશે, લગ્ન યોગ ક્યારે છે, એવો પ્રશ્ન છે આપનો. જી શાસ્ત્રીજી. જી, નોકરીના માટેની વાત કરીએ તો 10મું સ્થાન છે કર્મસ્થાન છે. કર્મસ્થાનની અંદર સિંહ રાશિનો સૂર્ય, જન્મનો સૂર્ય સ્વગ્રહી છે, એટલે ચોક્કસથી નોકરી સરકારી મળવાની સંભાવના વધારે પ્રબળતા છે. સાથે છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન કહેવાય, એનો માલિક મંગળ છે. એ મંગળ કર્ક રાશિનો ભાગ્ય સ્થાનમાં નીચનો છે, એટલે મંગળના ઉપાય કરજો. દર મંગળવારે અથવા તો 41 દિવસ સુધી સળંગ ગણેશજીના મંદિરમાં રેવડી અને લાલ ગુલાબનું જો દાન કરશે તો ચોક્કસ તેમના નોકરીના પ્રશ્ન છે હલ થશે. દાંપત્ય જીવનની અંદર વિલંબ થાય એ સારી વસ્તુ છે, કેમ કે વૃષભ રાશિનો રાહુ છે ત્યાં આગળ લગ્ન થવાના સંપૂર્ણ યુગ વર્તમાનમાં ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લગ્ન વિચ્છેદ થવાની અથવા તો નક્કી થયા પછી તૂટવાની પણ સંભાવના છે. તો સાવચેતીપૂર્વક નિર્ણય કરો અને અર્ધ કાળસર્પ યોગ બને છે, એની શાંતિ અને રાહુની શાંતિ કરાવ્યા પછી જ વિવાહ કરવા જોઈએ. બિલકુલ. તો આપણે વૃષભ રાશિના જાતકોની વાત કરતા હતા, પોઝિટિવ નેગેટિવ વાત કરી. હવે વ્યવસાયિક વર્ગ, એમના માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના વ્યવસાયના માલિક છે મંગળ છે, સપ્તમ સ્થાન અને દસમ સ્થાનના અધિપતિ યોગકારક થઈ અને શુક્ર શનિ છે, એટલે ચોક્કસથી વ્યવસાયની અંદર સફળતા મળે, પરંતુ ક્યાંક છેતરાવાના પણ યોગ બની રહ્યા છે, તો ક્યાંક છેતરપિંડી ન થાય તેમાં પણ સાવચેતી રાખવી. બિલકુલ. તો વ્યવસાયિક વર્ગે આવતીકાલે છેતરપિંડી ન થાય વૃષભ રાશિના જાતકો, તે ખાસ ધ્યાન રાખવું. આ સાથે જ વિદ્યાર્થી વર્ગની વાત કરીએ, વૃષભ રાશિના વિદ્યાર્થી વર્ગ માટે કેવો રહેશે? વૃષભ રાશિના જાતકો જે વિદ્યાર્થી છે તેમના માટે ઉત્તમ દિવસ છે, કેમ કે ટ્રાયએંગલની અંદર ગુરુ અને કેતુનો શુભ યોગ થાય છે, અને કેતુ છે ધર્મનો કારક છે, ગુરુ જ્ઞાનનો કારક, એટલે ધર્મયુક્ત જ્ઞાનયુક્ત ઉર્જાનો દિવસ હોવાથી વિદ્યાર્થીઓ માટે એક સુંદર દિવસ છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો જે વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ ખૂબ જ શુભ જ રહેશે. દાંપત્ય જીવનની વાત કરીએ, વૃષભ રાશિના જાતકો જેઓનું દાંપત્ય જીવન આવતીકાલ માટે કેવું રહેશે? વૃષભ રાશિ અને વૃષભ લગ્ન વાળા બંને વ્યક્તિ આવતીકાલે વૈવાહિક જીવનની અંદર સાવધાની અને સાવચેતી રાખવાની આવશ્યકતા છે. પત્નીના સ્થાનનો માલિક મંગળ વક્રી છે, એટલે ક્લેશ કંકાસ ન થાય તેમાં થોડું ધ્યાન રાખવું આવશ્યક છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો કે જેઓ દાંપત્ય જીવનથી જોડાયેલા છે તેઓ બંનેએ આવતીકાલ માટે સાવચેત રહેવું જરૂરી છે. આ સાથે વૃષભ રાશિના જાતકો કે જેઓ પ્રેમ સંબંધથી જોડાયેલા છે, તો એવા પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? લાભ 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 અને પ્રેમમાં ખર્ચ થવાની પણ સંભાવના વધારે છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો જેઓ પ્રેમ સંબંધથી જોડાયેલા છે, પ્રેમી યુગલ છે, તેઓને લાભ મળશે. આ સાથે જ ખર્ચા પણ થશે, એટલે પ્રેમમાં ખર્ચ કહી શકાય. જી બિલકુલ. તો વૃષભ રાશિના જાતકોને આવતીકાલ માટે પ્રેમમાં ખર્ચ થઈ શકે છે. હવે આપણે વૃષભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આવતીકાલે કેવું રહેશે? વૃષભ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સુંદર રહેશે. વાત પિત્ત અને કફ પ્રકૃતિ જેની હોય તેમને સાવધાની પણ રાખવી જરૂરી છે. બિલકુલ. તો એકંદરે સારો દિવસ રહેશે, પરંતુ વાત પિત્ત અને કફ કે જેઓએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. હવે આપણે વાત કરીએ વૃષભ રાશિના જાતકો કે જેઓનો શુભ રંગ કયો રહેશે? જી, વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ શ્વેત અને પીળો કલર એક લકી રહેશે. જી, શ્વેત અને પીળો કલર છે આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટે એક શુભ માનવામાં આવશે. આવી જ રીતે આપણે શુભ અંકની વાત કરીએ તો શુભ અંક વૃષભ રાશિના જાતકોનો કયો રહેશે? અંકની જો વાત કરીએ તો 2 નંબર અને 5 નંબર વૃષભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ રહેશે. બિલકુલ. તો આ આપણે વાત કરી હતી વૃષભ રાશિની. એવી જ રીતે હવે ક, છ અને ગ એટલે કે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આવતીકાલ માટે પોઝિટિવ બાબતો કઈ છે? સ્વાસ્થ્ય સુંદર રહે અને સુંદર મન અને સુંદર વિચાર દ્વારા અને સ્વબુદ્ધિ બળે વ્યવસાયની અંદર ઉન્નતિ કરી શકવાના શ્રેષ્ઠ દિવસ છે. બિલકુલ. તો એકંદરે શ્રેષ્ઠ દિવસ છે. આવી જ રીતે આપણે નેગેટિવ વાત કરીએ, વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલે કઈ એવી બાબત છે જેનાથી સાવધાન રહેવું જોઈએ? જી, મિથુન રાશિના જાતકોએ સમસપ્તક યોગની અંદર સૂર્ય સામે હોવાથી કાલે ગુસ્સો, ક્રોધ અને જિદ્દીપણાનો ત્યાગ કરવાનો રહેશે. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો છે આવતીકાલે જીદ અને ગુસ્સો છે તેનો ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે.
હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી વર્ગની. મિથુન રાશિના જાતકો જેવા વિદ્યાર્થી છે તેઓનો દિવસ કેવો રહેશે? બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુધ ગ્રહ છે શુભ નવપંચમ યોગમાં હોવાથી વિદ્યાર્થી વર્ગ માટે કાલે લાભ થવાના સુંદર યોગ છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. મારા બેબી વિશે પૂછું છું. જી, બેબીની જન્મ તારીખ જણાવશો? આપણે 10/12/99 10/12/1999. જન્મ સમય બપોરના 5:30. બપોરે 5:30 વાગે, સાંજે 5:30 વાગે. જન્મ સ્થળ 5:30. બોરસદ. બોરસદ. જી, શું નામ છે બેબીનું? ધારા. જી, ધારાબેનનો પ્રશ્ન શું છે? એ હવે બહારના દેશમાં જવાની છે, કેવું ત્યાં ફાઇનલ થઈ ગયું છે? બિલકુલ, અબ્રોડ જવાની છે તો કેવું રહેશે? જી શાસ્ત્રીજી. શુભ નવપંચમ યોગ બની રહ્યો છે. પાંચમું ચોથું સ્થાન છે સુખ સ્થાન છે. સુખ સ્થાનનો માલિક સૂર્ય સપ્તમ ભાવમાં છે અને જ્યારે પરદેશના સ્થાનમાં ગુરુ અને શનિની યુતિ છે એટલે ચોક્કસથી સુંદર યોગ છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ મંગળ અને કેતુની યુતિ જે ભાગ્યસ્થાનમાં છે એ સંઘર્ષ વધુ પરિશ્રમ દ્વારા ત્યાં ગાડી સેટ કરાવે. બિલકુલ. તો આપણે મિથુન રાશિના જાતકોની વાત કરતા હતા, વિદ્યાર્થીની વાત કરી. હવે આપણે વ્યવસાયોની વાત કરીએ. તો વ્યવસાયિક વર્ગ છે મિથુન રાશિનો કે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, વ્યવસાય માટે ઉત્તમ દિવસ છે, પરંતુ 10મા સ્થાનમાં રાહુ છે એટલે ક્યાંક છેતરપિંડી ન થાય અથવા તો ક્રોધ અને જિદ્દીપણાથી નુકસાન ન થાય તેમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. આ વેપારી વર્ગ માટે છે. જી બિલકુલ. તો વેપારી વર્ગે ક્યાંક ને ક્યાંક સાવધાન રહેવું જરૂરી છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ? 24/11/89. 24/11/89. જન્મ સમય? જન્મ સમય પરોઢિયે 4:15. પરોઢે 4:15. જન્મ સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે? પાર્થ. જી, શું પ્રશ્ન છે? પ્રશ્ન પાર્થ અત્યારે યુએસમાં છે અને એને ફાર્મસી ત્યાં કરવાનું છે એટલે એને પરમિશન માટે અટક્યું છે તો ક્યારે એને પરમિશન મળશે? બિલકુલ, વિદેશમાં છે, ફાર્મસીમાં અભ્યાસ કરવો છે, ક્યારે એડમિશન મળશે? જી કન્યા શાસ્ત્રી. રાશિ છે અને શુક્ર છે એ પરાક્રમ સ્થાનની અંદર છે. ફાર્માની લાઈન શુક્રની લાઈન છે અને વિદ્યાર્થી અવસ્થા અને વિદ્યાર્થી સ્થાનનો માલિક છે ને શનિ છે એટલે શનિ શુક્ર સાથે છે. જન્મના પણ શનિ શુક્ર સાથે છે અને વર્તમાનમાં કુંભ રાશિમાં વિદ્યાર્થીનું જે સ્થાન છે સ્થાનમાં જ શનિ શુક્રની યુતિ છે. પરંતુ શનિ છે એ મંદ ગતિએ સફળતા આપે એટલે ચોક્કસથી સફળતા મળશે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. તેના માટે એક વખત આપ શનિ અને શુક્રનું દાન કરી દેજો, ચોક્કસથી સફળતા મળશે નજીકના સમયમાં. બિલકુલ. આપણે મિથુન રાશિની વાત કરતા હતા, મિથુન રાશિના જાતકોના વ્યવસાયની વાત કરી. હવે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકોના દાંપત્ય જીવન વિશે. તેઓનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જો પુરુષ છે તો એમણે પત્ની દેવો ભવ અને સ્ત્રી છે તો પતિ દેવો ભવ. જો આ સૂત્ર અપનાવશે તો ચોક્કસથી મધુતા રહેશે. કેમ કે સમસપ્તકને પતિ પતિના સ્થાનમાં સૂર્ય છે અને સૂર્ય ક્રોધનો કારક છે અને તેજસ્વીતાનો કારક છે એટલે તેજસ્વીતાના કારકે ક્યાંય કંકાશ ન થાય તેમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. બિલકુલ. તો બંને આવતીકાલે સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે મિથુન રાશિના જાતકો પ્રેમ સંબંધથી જોડાયેલા છે તો આવા પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? 10મું સ્થાન 10મો રાહુ હંમેશા છેતરપિંડી કરાવે એટલે ખોટા વ્યક્તિ સાથે અથવા તો ખોટી વસ્તુ સાથે જો પ્રેમ કરશો તો ચોક્કસથી નુકસાની આવશે. તો બિલકુલ. તો સાવધાની પણ રાખવી જરૂરી છે આવતીકાલ માટે. એવી જ રીતે સ્વાસ્થ્યની વાત કરીએ. મિથુન રાશિના જાતકોનો આવતીકાલ માટે સ્વાસ્થ્ય કેવું રહેશે? દ્વિસ્વભાવ રાશિ છે અને દ્વિસ્વભાવ રાશિમાંથી પોતાનાથી 11મા સ્થાનમાં જે ચંદ્ર છે એટલે ચોક્કસથી શરદી વાત પિત્તની સમસ્યા થવાની સંભાવના છે એટલે ઋતુગ્રસ્ત રોગ કહી શકાય. બિલકુલ. તો ઋતુગત રોગ થવાની શક્યતા છે આવતીકાલે. એવી જ રીતે આપણે વાત કરીએ મિથુન રાશિના જાતકો કે જેઓનો આવતીકાલ માટે શુભ રંગ કયો રહેશે? બ્લુ અને લીલો કલર તેમના માટે કલ્યાણકારી કલર કહેવાશે. બિલકુલ. તો વાદળી અને લીલો કલર છે આવતીકાલે કલ્યાણકારી રહેશે. એવી જ રીતે શુભ અંકની વાત કરીએ. શુભ અંક કયો રહેશે? અંકની વાત કરીએ તો 7 નંબર અને 3 નંબર આવતીકાલે લકી રહેશે. બિલકુલ. તો આ હતી મિથુન રાશિના જાતકોની વાત. હવે ડ અને હ એટલે કે કર્ક રાશિના જાતકોની વાત કરીશું આપણે. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલ માટે વિધાયક બાબતો કઈ છે? 10મો ચંદ્ર અને ચંદ્ર અને મંગળનો પરિવર્તન યોગ એટલે કરેલા કર્મ બુદ્ધિયુક્ત પ્લાનિંગ યુક્ત કરેલા જે કાર્યો છે એમાં ચોક્કસથી સફળતા મળે. લાભ અને લાભ થવાની સંભાવના વધારે છે. બિલકુલ. તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે લાભ અને લાભ મળવાની શક્યતા છે.
આ સાથે જ નેગેટિવ પાસાની વાત કરીએ તો નેગેટિવ પાસું કર્ક રાશિના જાતકો માટે આવતીકાલ માટે કયું રહેશે? કર્ક રાશિમાં માલિક ચંદ્ર છે અને કર્ક રાશિમાં અત્યારે નીચનો મંગળ વક્રી ચાલી રહ્યો છે, એટલે ઉતાવળ અથવા તો વધારે ઉત્સાહમાં આવી અને ખોટા નિર્ણય ન થાય તેમજ સાવધાની રાખવાની જરૂરત છે. બિલકુલ. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા વડીલ, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવશો? આપણે મારે 14/11/1995. 14/11/1995. જન્મ સમય? સમય રાતના 1 ને 2 વાગે. રાતના 1 અને 2. 1 ને 12. 1 ને 12. ઓકે, રાત્રે 1 અને 12. હા. જન્મ સ્થળ કયું છે? બોરસદ. બોરસદ. અને શું નામ છે? એમનું નામ કોમલબેન છે. કોમલબેન. કોમલબેન નો પ્રશ્ન શું છે? હવે એમને ઘરનું ઘર થશે કે નહીં, અને એ કદાચ બહારના દેશમાં જશે કે નહીં? જી, તો શાસ્ત્રીજી, કોમલબેન ને ઘરનું ઘર થશે કે કેમ, બહારના દેશમાં જશે કે કેમ? 14/11/1995 છે અને એક સાથે 2 પ્રશ્ન છે અને બંને પ્રશ્ન ઓપોઝિટ પ્રશ્ન છે. જો મકાન મળે તો પરદેશ ન જવાય અને પરદેશ જવાય તો મકાન ન જવાય, કારણ કે ચોથું સ્થાન છે વાહન, મકાન, ભૂમિનું સ્થાન છે એમની કુંડલીમાં, અને ચોથા સ્થાનમાં જન્મભૂમિથી જો દૂર રહેવાના યોગ બનતા હોય ત્યારે જ પરદેશના યોગ બને. તો એ ગાડી દીકરીની કુંડલીમાં ચતુર્થ ભાવની અંદર મંગળ, ગુરુ, શુક્રની યુતિ છે અને મંગળ સ્વગ્રહી બળવાન છે, એટલે ચોક્કસ વર્તમાનની અંદર ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે, એટલે ચોક્કસથી એવું કહી શકાય કે મકાનના પણ યોગ છે અને સંપૂર્ણ પરદેશ યોગ જવાના યોગ બની રહ્યા છે. કર્ક રાશિ છે, નાની પનોતી ચાલી રહી છે, એટલે 29/3 સુધી જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસથી સફળતા મળવાની સંભાવના સંપૂર્ણ દેખાઈ રહેલ છે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે કર્ક રાશિના જાતકોની વાત કરતા હતા, જેમાં નિષેધક પાસું સેનાથી સાવધાન રહેવું જોઈએ તેની વાત હતી. જી, એટલે મંગળ છે એ સૈનિક ગ્રહ છે, મંગળ ઉતાવળિયો ગ્રહ છે, તો ઉતાવળમાં કોઈ ખોટા નિર્ણય ન થાય તેમાં ધ્યાન રાખવાની આવશ્યકતા છે. બિલકુલ. તો ઉતાવળે નિર્ણય કર્ક રાશિના જાતકોએ આવતીકાલે ન કરવો. આ સાથે જ વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગ માટે કે જેઓ કર્ક રાશિના જાતકો છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? પરાક્રમ સ્થાનમાં કેતુ છે, એટલે ખોટા મિત્ર, ખોટા સંઘનો ત્યાગ કરવો અને એક નવી ઉર્જા, નવા વિચાર, નવી વાણી સાથે વિદ્યાર્થીઓને લાભ થાય તેવી યોગ છે. બિલકુલ. તો વિદ્યાર્થીઓને નવી ઉર્જા સાથે લાભ થવાની શક્યતા છે કર્ક રાશિના જાતકો માટે. એવી જ રીતે આપણે વ્યવસાય વર્ગની વાત કરીએ. વ્યવસાય વર્ગ માટે કે જેઓ કર્ક રાશિના જાતકો છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? વ્યવસાય, સ્વતંત્ર વ્યવસાય કરે છે એમના માટે ચોક્કસથી કાલે લાભ લાભ લાભ, અને સાથે જૂની ઉઘરાણી જો બાકી હોય તો ઉઘરાણી પણ આવવાની શક્યતા વધારે છે. બિલકુલ. તો વ્યવસાયિક વર્ગ માટે કે જેઓ કર્ક રાશિના જાતકો છે તેઓ માટે આવતીકાલનો દિવસ ખૂબ જ સારો છે. ઉઘરાણી બાકી હોય તો પણ એ પૂરી થશે અને લાભ થવાની શક્યતા છે. હવે આપણે વાત કરીએ કર્ક રાશિના જાતકોના દાંપત્ય જીવન વિશે. તો દાંપત્ય જીવન કેવું રહેશે? ચોક્કસથી દાંપત્ય જીવનની અંદર સુંદરતા, મધુરતા, પ્રેમ બધી જ વસ્તુ પ્રાપ્ત થાય. મંગળ છે અને મંગળની ઉચ્ચ દ્રષ્ટિ છે, એટલે પાર્ટનર દ્વારા લાભ થવાના પણ સંપૂર્ણ યોગ છે. બિલકુલ. પાર્ટનર દ્વારા લાભ થવાની શક્યતા છે, પરંતુ જેઓ પાર્ટનર ના હોય ને એકલવાયું જીવન જીવતા હોય તેમના માટે શું છે? મિત્ર દ્વારા અથવા તો લાઈફ પાર્ટનર ના હોય તો હંમેશા વ્યવસાય પાર્ટનર હોય તો એનાથી પણ લાભ થાય, અને ન થાય તો કાલે જે નવી મુલાકાત થાય એ એક ક્ષણિક માટેના જે પાર્ટનર કહેવાય વ્યવસાય અંગે, તો એમના પણ એમને લાભ મળે તેવી શક્યતા છે. અને અવિવાહિત છે તો એ વિવાહની વાત પણ આગળ ચાલી શકે એવી સંપૂર્ણ યોગ છે. તો કર્ક રાશિના જાતકો જે અવિવાહિત છે તેઓના વિવાહ થવાની પણ શક્યતા ક્યાંક ને ક્યાંક આવતીકાલ માટે છે. હવે પ્રેમી યુગલની વાત કરીએ. કર્ક રાશિના જાતકો કે જેઓ પ્રેમ સંબંધથી જોડાયેલા છે, આવા પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? પ્રેમ પ્રાપ્ત થાય કે ન થાય, પણ પ્રેમ કરવાની ઈચ્છા વધારે થાય, કેમ કે મંગળ ચંદ્ર પરિવર્તન યોગ છે, મંગળની 8મી દ્રષ્ટિ શુક્ર પર સંપૂર્ણ છે, એટલે પ્રેમ કરવાની એક નવી ઈચ્છા, નવી ઉર્જા પ્રગટ થયા કરશે. બિલકુલ. આ સાથે હવે સ્વાસ્થ્યની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલ માટેનું સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય બાબતે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ખાસ જલ તત્વની રાશિ છે, ચંદ્ર પણ જલ તત્વનો છે, એટલે સામાન્ય શરદી ખાંસીની સમસ્યા રહી શકે છે. બિલકુલ. તો એકંદરે સ્વાસ્થ્ય સારું રહી શકે છે, સામાન્ય શરદી ખાંસી થઈ શકે છે. હવે આપણે વાત કરીએ કર્ક રાશિના જાતકો માટેનો શુભ રંગ કયો છે? કર્ક રાશિના જાતકો માટે આવતીકાલે લાલ કલર અને શ્વેત કલર શુભ રહેશે. લાલ અને શ્વેત કલર શુભ રહેશે. આ સાથે શુભ અંકની વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલ માટે શુભ અંક કયો છે? 2 નંબર અને 1 નંબર આવતીકાલે લકી નંબર રહેશે. બિલકુલ. તો આ હતી કર્ક રાશિના જાતકોની વાત. હવે મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકોની વાત કરીએ. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલ માટે વિધાયક બાબતો કઈ છે? 5મો સૂર્ય અને સાથે સાથે 9 પંચમ યુગની અંદર ચંદ્ર છે, એટલે ભાગ્ય બળે
અને પોતાની સ્વબુદ્ધિ પુણ્ય બલે કરેલા શુભ કર્મો દ્વારા આવતીકાલે સંપૂર્ણ લાભ થવાની શક્યતા છે. બિલકુલ લાભ થવાની શક્યતા છે સિંહ રાશિના જાતકો માટે. એવી જ રીતે આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકો જેઓના નિષેધક પાસાની વાત કરીએ તો આવતીકાલ માટે સેનાથી સાવધાન રહેવું જોઈએ. આવતીકાલે સિંહ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. તો બને ત્યાં સુધી સિંહ રાશિના જાતકોએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. બિલકુલ એવી જ રીતે આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકો જેઓ વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે. સિંહ રાશિ એટલે મોટા અક્ષરને પોતાનાથી શુભ નવપંચમ યોગ થાય છે એટલે ચોક્કસ વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ દિવસ છે, પરંતુ પરિશ્રમ કરે તેને જ લાભ થાય. બિલકુલ તો વાંચન તો કરવું પડશે વિદ્યાર્થીઓએ. બિલકુલ એવી જ રીતે સિંહ રાશિના જાતકોના કે જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે તો વ્યવસાયિક વર્ગ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે. ઉત્તમ પ્રકારનું, કેમ કે 10મો ગુરુ અને 7મા સ્થાનની અંદર શુક્ર શનિની યુતિ હોય ત્યારે ચોક્કસ વ્યવસાયની અંદર લાભ મળે, નવા પ્લાનિંગ થઈ શકે અને નવા પ્લાન કરેલા પ્લાન ભવિષ્યમાં લાભ કરતા પણ જણાય. બિલકુલ તો સિંહ રાશિના જાતકોએ વ્યવસાય અંગે આવતીકાલ માટે નવા પ્લાન કરી શકે છે કે જે આવતા સમયમાં લાભકારક બની શકશે. આ સાથે સિંહ રાશિના જાતકો કે જેઓ દાંપત્ય જીવન સાથે સંકળાયેલા છે તો આવતીકાલ માટે સિંહ રાશિના જાતકોનું દાંપત્ય જીવન કેવું રહેશે. સૂર્ય અને શનિની પ્રતિયુતિ છે એટલે એકંદરે દાંપત્ય જીવન મધ્યમ કહેવાય. મધ્યમ પ્રકારનું દાંપત્ય જીવન રહેશે. સિંહ રાશિના જાતકો જેઓ પ્રેમ સંબંધથી જોડાયેલા છે તો પ્રેમી યુગલો માટે આવતીકાલે સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે. પ્રેમની જો વાત કરીએ તો સૂર્ય છે રાજા છે અને રાજાનું જે શૌર્ય છે એટલે શૌર્ય હંમેશા પ્રેમની અંદર નિષ્ફળતા આપે એટલે એકંદરે પ્રેમી યુગલો માટે કાલે મધ્યમ દિવસ કહેવાય. અચ્છા તો દાંપત્ય જીવન માટે પણ મધ્યમ દિવસ છે અને પ્રેમી યુગલો માટે પણ મધ્યમ દિવસ રહેશે સિંહ રાશિના જાતકો માટે. હવે આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકો કે તેઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે. સ્વાસ્થ્ય બાબતની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કેમ કે શુક્રની દ્રષ્ટિ છે એટલે નવી ઉર્જા સાથે દિવસનો પ્રારંભ થાય. બિલકુલ તો નવી ઉર્જા સાથે એક દિવસનો પ્રારંભ થઈ શકે છે. સિંહ રાશિના જાતકો માટેનો શુભ રંગ કયો રહેશે. શુભ રંગની વાત કરીએ તો આવતીકાલે અશ્વિની નક્ષત્ર છે એટલે કાબર ચિત્રો કલર અને ગુલાબી પિંક કલર એમના માટે લકી કલર રહેશે. તો કાબર ચિત્રો કલર અને ગુલાબી કલર શુભ રહેશે. આ સાથે સિંહ રાશિના જાતકો માટે શુભ અંક કયો રહેશે. અંકની વાત કરીએ તો 1 નંબર અને 5 નંબર એમના માટે કલ્યાણકારી અંક રહેશે. 1 અને 5 આ બંને અંક આવતીકાલ માટે સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી રહેશે. આ હતી સિંહ રાશિના જાતકોની વાત. હવે આપણે વાત કરીએ પઠણ એટલે કે કન્યા રાશિના જાતકોની વાત. તો કન્યા રાશિના જાતકો માટે આવતીકાલ માટે પોઝિટિવ બાબત કઈ છે. પેલા એક દર્શક મિત્ર આવી ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર મહેન્દ્રભાઈ. જી જન્મ તારીખ જણાવશો. આપણે જન્મ તારીખ કુંભ રાશિનું આ વર્ષ કેવું રહેશે. કુંભ રાશિનું બિલકુલ એ સિક્વન્સમાં આગળ આવશે જ. આપણે કુંભ રાશિ વિશે પણ વાત કરીશું. બિલકુલ જી. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા કન્યા રાશિ, તો કન્યા રાશિ વિશે શુભ દિવસ જે છે આવતીકાલે પોઝિટિવ બાબતો કઈ રહી છે. જો કન્યા રાશિની વાત કરીએ તો આવતીકાલે કેતુનું નક્ષત્ર છે અને સાથે કન્યા રાશિમાં જ કેતુનું પરિભ્રમણ છે એટલે ધર્મ કાર્ય દ્વારા લાભ થાય અથવા તો ધર્મ કાર્યની અંદર પોતાનું મન પરોવાય એવું કહી શકાય. બિલકુલ તો શાસ્ત્રીજી જે પ્રમાણે કોલ આવ્યો છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે દરેક રાશિના જાતકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે. તો દર્શક મિત્રો તમામ રાશિ છે 12 રાશિના જાતકોને વિનંતી કે તમામ રાશિને અમે આવરી લેશું. એક પણ રાશિ બાકી નહીં રહી જાય તો ધૈર્ય રાખજો. તો આપણે જે કન્યા રાશિની જે વાત કરતા હતા આગળ વાત કરીએ કન્યા રાશિની નેગેટિવ બાબત કઈ છે કે જેનાથી સાવધાન રહેવું. કન્યા રાશિમાં 7મા સ્થાનની અંદર રાહુ છે એ રાહુ ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં વિચ્છેદ કરાવી શકે છે અથવા તો જે કુંવારા છે ને જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યાં આગળ વાત અટકી જાય તેવા પણ યોગ બની રહે છે. બિલકુલ તો આ હતી કન્યા રાશિની નેગેટિવ બાબતો કે જેનાથી સાવધાન રહેવું જોઈએ. હવે આપણે કન્યા રાશિના જાતકો જેવો વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ. વિદ્યાર્થી વર્ગ માટે પંચમ સ્થાનની યુતિ પ્રતિયુતિ જોઈએ તો સુખ સ્થાનમાં જે બુધ છે એ ચોક્કસ એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રદાન કરી શકે છે. બિલકુલ તો ઉત્તમ પ્રકારની વિદ્યા કન્યા રાશિના જાતકો આવતીકાલે મેળવી શકે છે. હવે આપણે કન્યા રાશિના જાતકો જેવો વ્યવસાય સાથે સંકળાયેલા છે તો વ્યવસાય સાથે સંકળાયેલા કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે. જે વ્યવસાય સ્વતંત્ર કરી રહ્યા છે તેમના માટે કેવલ કર્મ જ છે, બાકી કર્મનો લાભ આવતીકાલે મળે એવું સંપૂર્ણ લાગતું નથી, પરંતુ જે નોકરિયાત વર્ગ છે તેમને ચોક્કસથી લાભ થાય એવા યોગ પણ છે. બિલકુલ તો કન્યા રાશિના જાતકો કે જેઓ નોકરી સાથે સંકળાયેલા છે તેઓને આવતીકાલે લાભ મળી શકે છે. હવે આપણે વાત કરીએ કન્યા રાશિના જાતકો જેઓનું દાંપત્ય જીવન કેવું રહેશે. એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો.
હવે હા એક પહેલો મહિનો 5 1/1/1992. હેલો, ફરી એકવાર જણાવશો? હા 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 ફરી 93. હા 1/1/1993. હા જી, જન્મ સમય? સવારે 10 ને 10. સવારે 10:10. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? હે? નામ શું? જીજ્ઞાબેન. જિજ્ઞાબેન. હા. જી, જિજ્ઞાબેન નો પ્રશ્ન શું છે? અરે એમને નોકરી નું કઈ સાચું નથી. ત્યાંથી પાછા આવે છે. જી, નોકરી છે એમાંથી જ્યાં જાય ત્યાં પાછા આવે છે. હા. બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. જે જિજ્ઞાબેનની જે તારીખ બતાવી તે પ્રમાણે 10મું સ્થાન જે કર્મ સ્થાન છે અને 6થું સ્થાન નોકરીનું સ્થાન છે. એટલે શનિની દ્રષ્ટિ નોકરી સ્થાન પર છે અને ત્યાં આગળ 10મા સ્થાનમાં રાહુ છે. એટલે એક વર્ષ શનિ ને રાહુનું દાન કરશો અને ચંદ્રનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી નોકરીના પ્રશ્ન છે એ થોડાક જ સમયમાં હલ થશે. બિલકુલ. તો આપણે વાત કરતા હતા કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોનું દાંપત્ય જીવન કેવું રહેશે? દાંપત્ય જીવન એકંદરે કાલે મધ્યમ રહેશે. રાહુના કારણે ક્લેશ કંકાસ ન થાય તેમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. બિલકુલ. આ સાથે જ આપણે કન્યા રાશિના જાતકો જેઓ પ્રેમ સંબંધથી જોડાયેલા છે તો એવા પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? જે પ્રેમ કરે છે અથવા તો જે ખોટા વિચાર કરે છે તેવા લોકોએ આવતીકાલે ચોક્કસથી આ બધી જ બાબતથી દૂર રહેવું જોઈએ. કેમ કે રાહુ કેતુનું પરિભ્રમણ કન્યા રાશિ અને મીન રાશિ પરથી છે એ ચોક્કસ નેગેટિવ ઉર્જા પ્રદાન કરે છે. બિલકુલ. તો આવતીકાલે પ્રેમી યુગલે દૂર રહેવું જોઈએ. આ સાથે જ કન્યા રાશિના જાતકો કે જેઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય બાબતે એકંદરે મધ્યમ રહેશે. શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. બિલકુલ. તો મધ્યમ પ્રકારનું સ્વાસ્થ્ય રહી શકે છે. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, એટલે મેં કીધું આપણે આમાં આવે છે ને ટીવીમાં, તો મેં કીધું મારા બાબો કેનેડા છે ને તો એને નોકરી નથી મળતી. હજી 1.5 વર્ષ થયા, 3 વર્ષ થયા, પણ 1.5 વર્ષ ભણી દીધું અને 1.5 વર્ષ થયા. તો બિલકુલ બિલકુલ. એના માટે પેલા જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ? હા, તો 22/7/99. 22/7/99. અને જન્મ સમય કયો છે? સમય 11:45. 11:45. રાત્રે કે દિવસે? દિવસે. દિવસે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે બાબાનું? એનું નામ રાજ છે. અત્યારે કેનેડા છે પણ નોકરી નથી મળતી. અત્યારે કેનેડા છે રાજભાઈ, પરંતુ નોકરી નથી મળતી. તો હવે નોકરી ક્યારે મળશે એવો પ્રશ્ન છે. એ માસ્ટર કર્યું છે આઈટી, ઓલું અત્યારે આવે છે ને કેવું કેવાય, એમએસસી એઆઈ માં અત્યારે બધા વધારે નથી આગળ એમાં માસ્ટર કર્યું પણ નોકરી નથી મળતી. તો ટકા બી બધા 99-100 છે પણ નોકરી જ નથી મળતી. બોલો. બિલકુલ. તો હવે નોકરી ક્યારે મળશે એવો પ્રશ્ન છે. અત્યાર સુધી રાજભાઈને 6થું સ્થાન છે નોકરીનું સ્થાન છે અને 6થા સ્થાનનો માલિક છે ને શનિ ગ્રહ છે. નોકરીનો કારક પણ શનિ ગ્રહ છે અને રાજભાઈની કુંડલીમાં 8મા સ્થાનમાં શનિ ગ્રહ નીચનો છે. એટલે નીચના શનિ ગ્રહના કારણે તેમને નોકરીનો લાભ નથી મળતો અને અત્યાર સુધી શનિની જ મહાદશા ચાલતી હતી. હવે નવેમ્બર મહિનાથી શનિમાં ગુરુની દશા ચાલુ થઈ ગઈ છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. શનિનું દાન કરો. દીકરાને કહો ભાઈ નિત્ય 3 હનુમાન ચાલીસા અને શનિવારના દિવસે 7 હનુમાન ચાલીસાના પાઠ કરે અને આપ અહીંયા ઇન્ડિયામાં એક વાર દીકરાના નામે શનિદેવનું દાન કરી દેશો, ચોક્કસથી નજીકના સમયમાં જ આપણે નોકરીની પ્રાપ્તિ થશે. બિલકુલ. કન્યા રાશિની આપણે વાત કરતા હતા. કન્યા રાશિના જાતકો માટેનું સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય બાબતે એકંદરે મધ્યમ રહેશે. શાંતિપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. બિલકુલ. એવી જ રીતે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલ માટે શુભ રંગ કયો? કન્યા રાશિ એટલે બુધ છે એટલે 5 નંબર આવતીકાલે એમના માટે લકી નંબર રહેશે. બિલકુલ. તો કન્યા રાશિના જાતકો માટે 5 અંક જે છે, 5 નંબર છે એ શુભ માનવામાં આવશે. એવી જ રીતે આપણે હવે વાત કરીએ આગળ ર અને ત એટલે કે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આવતીકાલ માટેનો પોઝિટિવ દિવસ કેવો રહેશે એ પહેલા એક દર્શક મિત્ર આવી ગયા છે. હેલો. હાજી નમસ્કાર. એ અમૃતબેન બોલું. અમૃતબેન, જન્મ તારીખ જણાવશો? એ સુનિલસિંહ. જન્મ તારીખ જણાવશો અમૃતબેન? 17/11/1999. જન્મ સમય કયો? 17/11/1999. બિલકુલ. જન્મ સમય? જન્મ તારીખ સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મ સ્થળ? જામનગર. જામનગર. અમૃતબેન, શું પ્રશ્ન છે? બાબાની સગાઈનો યોગ ક્યારે? બાબાનો સગાઈનો યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. 17/11/1999 સવારે 4 કલાકે જન્મ છે એવું કહ્યું છે આપે.
લગ્નનો યોગ અત્યારે રાહુ ચાલી રહ્યો છે પતિ પત્નીના સ્થાનમાં, એટલે 5મા મહિના સુધી સંપૂર્ણ વિવાહ યોગ નથી, પરંતુ 5મા મહિના પછી તેમને વિવાહ યોગ પ્રારંભ થાય છે. કુંભ રાશિ છે, પનોતીનો ત્રીજો તબક્કો પ્રારંભ થાય છે, એટલે ચોક્કસથી ગુરુ અને શનિનું દાન કરાવજો, ગુરુનું રત્ન ધારણ કરાવજો, શીઘ્ર વિવાહ યોગ બનશે. બિલકુલ. તો આપણે તુલા રાશિની વાત કરતા હતા, તો તુલા રાશિના જાતકો માટે પોઝિટિવ બાબતો આવતીકાલ માટે કઈ છે? તુલા રાશિનો માલિક શુક્ર અને સ્ત્રી તત્વ રાશિ છે, શુક્ર શનિની યુતિ છે, એટલે ચોક્કસથી ધનલાભ થવાના સંપૂર્ણ યોગ બની રહેલ છે. ધનલાભ થવાના સંપૂર્ણ યોગ છે. એવી જ રીતે આપણે તુલા રાશિની નેગેટિવ બાબતો કે જેનાથી સાવધાન રહેવું જોઈએ. લાભ સ્થાનનો માલિક મંગળ છે, એટલે લાભ મળતા મળતા અટકી ન જાય તેમાં સાવચેતી રાખવાની જરૂરિયાત છે. બિલકુલ. એવી જ રીતે તુલા રાશિના જાતકો કે જેઓ વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? શનિ અને શુક્રની યુતિ છે વિદ્યાર્થી અવસ્થા માટે, એટલે કરેલા મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે. બિલકુલ. તો વિદ્યાર્થી વર્ગ માટે સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે આપણે હવે વ્યવસાયિક વર્ગની વાત કરીએ તો તુલા રાશિના વ્યવસાયિક વર્ગ માટે કેવો છે? વ્યવસાયના અંદર સમસપ્તક યુગની અંદર ચંદ્ર અને 10મા સ્થાનની અંદર મંગળની યુતિ છે, એટલે ચોક્કસથી વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત થાય, એટલે વધુ પરિશ્રમ દ્વારા લાભ થવાની શક્યતા. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી આપણે તુલા રાશિની જે વાત કરતા હતા, તુલા રાશિ માટે હવે આપણે આ વાત કરીએ તો દાંપત્ય જીવન તેઓનું કેવું રહેશે? દાંપત્ય જીવનની અંદર ચંદ્ર છે, એટલે ચોક્કસથી મનમોહક અને આનંદ ઉલ્લાસમાં દિવસ પસાર થાય. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો. હા, એટલે મેં હમણાં મોકલ્યું હતું ને મારા બાબાની વાઈફ. જી, ફરીથી જન્મ તારીખ બોલવી પડશે. હા, 1 મિનિટ હો. 22 જી 7 99 22/7/99. જી. જન્મ સમય જન્મ સમય 11:45. 11 11:45. જી. શું પ્રશ્ન હતો? અને જન્મ સ્થળ કયું? અમદાવાદ હતું ને? જી. શું પ્રશ્ન હતો? બોલો. એને કેનેડામાં નોકરી નથી મળતી, એનું માસ્ટર કરેલું છે છતાંય. જી જી શાસ્ત્રીજી. જી, હવડે જ આપણે વાત કરી કે ભાઈ અત્યારે એમનો સમય સારો પ્રારંભ થઈ ગયો છે. નોકરીનો કારક ગ્રહ છે ને શનિ છે, નીચનો છે એમની કુંડલીમાં, 8મા સ્થાનમાં છે, અને 8મું સ્થાન છે એ મારક સ્થાન છે, પરંતુ કારક પણ શનિદેવ જ છે, અને શનિ નીચના છે, એટલે શનિનું એક વાર દાન કરજો, ગુરુનું દાન કરજો, દીકરાને નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ અને શનિવારના દિવસે 7 હનુમાન ચાલીસા પાઠ કરાવો, અને આગળ તમે શનિનું દાન કરો, અને જો શક્ય હોય તો શનિના જપ કરાવી દો, ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ. આપણે તુલા રાશિની વાત કરતા હતા. તુલા રાશિના જાતકો જેઓ પ્રેમ સંબંધથી જોડાયેલા છે, તો આવા પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? શુક્ર અને ચંદ્ર હંમેશા પ્રેમ કરાવે, અને પ્રેમ પાછળ હંમેશા આંધળો દોડ પણ કરાવતા હોય છે. બિલકુલ. એવી જ રીતે તુલા રાશિના જાતકો માટે હવે આપણે શુભ રંગ અને શુભ અંક કયો છે? અંકની વાત કરીએ તો 6 નંબર કલ્યાણકારી છે, અને શ્વેત કલર લાભ કરતા રહેશે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હલો. હાજી, નમસ્કાર. હા, મારા છોકરાનું પૂછવું હતું મારે. હા, તો દીકરાની જન્મ તારીખ જણાવશો? તમારા ટીવી નો અવાજ બહુ જ છે, અવાજ નથી આવતો. ટીવી નો અવાજ ઓછો કરશો? જી, ફરી એકવાર જન્મ 2699. જી. જન્મ સમય? જન્મ સમય ફરી એકવાર જણાવશો? 5 વાગે સાંજે. જી. જન્મ સ્થળ કયું છે? આંબલિયાણા. કયો જિલ્લો? અરવલ્લી. ઓકે. અને શું નામ છે દીકરાનું? જી. શું પ્રશ્ન છે એમનો? સગાઈનો યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી, સગાઈનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે થશે, વિવાહ યોગ ક્યારે થશે? તો એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર શનિ મહારાજ નીચના છે, ગુરુ સાથેની યુતિમાં છે, એટલે લગ્ન વિલંબથી થવાની સંભાવના છે. માંગલિક કુંડલી છે, એટલે શનિનું દાન કરવું ને મંગળનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી એવું કહેવાય કે ભાઈ 5મા મહિનામાં ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવી રહ્યા છે, એટલે ગુરુ પરથી જે ગુરુની દ્રષ્ટિ આવશે, એટલે 25 અને 26માં સંપૂર્ણ વિવાહ યોગ બની રહેલ છે. બિલકુલ શાસ્ત્રીજી. આપણે તુલા રાશિની વાત કરી, એવી જ રીતે આપણે ન અને ય એટલે કે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલ માટે પોઝિટિવ બાબતો કઈ છે?
નોકરિયાત વર્ગને આવતીકાલે લાભ મળવાની સંપૂર્ણ સંભાવના છે. એવી જ રીતે વૃશ્ચિક રાશિ માટે કે જેનાથી સાવધાન રહેવું જોઈએ એવી નેગેટિવ બાબતો કઈ? વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે અને નવપંચમ યોગ છે એટલે ભાગ્ય બળે મળવાપાત્ર જે લાભ છે એ હાથમાંથી ન જાય તેનું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. એટલે ધર્મ કાર્ય ચોક્કસ કરવું જોઈએ. બિલકુલ. વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કેવો દિવસ રહેશે? વિદ્યાર્થીઓ માટે પંચમ યોગ છે એટલે નવપંચમ યોગમાં રાહુ છે એટલે કાલે બેસવામાં વાંચવામાં મન ચોટે નહીં, એકાગ્રતા રહે નહીં. એટલે ગણેશની પૂજા કરી અને ગણેશજીના પાઠ કરી અને વિદ્યાર્થીઓ દિવસનો પ્રારંભ કરવો જોઈએ. બિલકુલ. એવી જ રીતે વ્યવસાયિક વર્ગ માટે કેવો રહેશે? વ્યવસાયની વાત કરીએ તો ગુરુ મહારાજ અને 10મા નંબરની અંદર સૂર્ય મહારાજની રાશિ છે એટલે ચોક્કસથી વ્યવસાયની અંદર અચાનક ધન લાભ થવાના સંપૂર્ણ યોગ છે. બિલકુલ. એવી જ રીતે આપણે દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવન કેવું રહેશે? દાંપત્ય જીવન અંદર 7મા સ્થાનમાં ગુરુ શુક્રના ઘરનો વક્રી છે અને શુક્ર શનિ સાથે છે એટલે એકંદરે મધ્યમ દાંપત્ય જીવન રહે. બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટેનું સ્વાસ્થ્યની આપણે વાત કરીશું તો વૃશ્ચિક રાશિના જાતકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય બાબતની વાત કરીએ તો બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગુરુની દ્રષ્ટિ છે એટલે સુંદર સ્વાસ્થ્ય રહેશે. બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ અને અંક? જો અંક અને રંગની વાત કરીએ તો રાશિ છે લાલ કલરની એટલે જલ તત્વની છે એટલે શ્વેત કલર અને 8 નંબર કલ્યાણકારી રહેશે. બિલકુલ. હવે આપણે ધન રાશિના જાતકોની વાત કરીશું તો ધન રાશિના જાતકો માટે આવતીકાલ માટે પોઝિટિવ બાબતો કઈ? છઠ્ઠો ગુરુ હંમેશા અચાનક લાભ કરાવે, બહારના સંપર્કથી લાભ થાય, જૂના જે સંબંધ હોય એ તાજા થાય તેવા સંપૂર્ણ યોગ છે. બિલકુલ. તો નેગેટિવ બાબતની વાત કરીએ તો કઈ બાબતોથી સાવધાન રહેવું જોઈએ? ખર્ચ ન થાય અને સાથે સાથે એવું કહેવાય કે પરિવારની અંદર ગૃહ ક્લેશ કંકાસ ન બને તેની સાવધાની રાખવાની જરૂરિયાત છે. બિલકુલ. વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થી કે જેવો ધન રાશિના જાતકો છે તેઓ માટે આવતીકાલનો દિવસ સૂર્ય અને ચંદ્રનો ત્રિકોણ યોગ બને છે એટલે ચોક્કસ શુભ દિવસ છે વિદ્યાર્થીઓ માટે, પરંતુ બેદરકારી રાખવી નહીં. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હા હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 3/4. વર્ષ કયું છે? 3/4/2001. જન્મ સમય કયો છે? 2001. જન્મ સમય જન્મ ક્યારે થયો છે? જન્મ સમય સવારના 8:30. સવારે 8:30 વાગે. જન્મ સ્થળ કયું છે? હા આંબલિયારા. આંબલિયાણા. જી અરવલ્લી. જી શું પ્રશ્ન છે આપનો? એ મારી બેબીનો સગાઈની વાતો બહુ આવે પણ ક્યાંય બેર પડતો નહીં. ક્યારે સગાઈનો યોગ? સગાઈનો યોગ. જી શાસ્ત્રીજી. 3/4/2001 દીકરીની તારીખ છે ને વિવાહનો પ્રશ્ન છે. તો આપણે જે ગાડી વિવાહની વાત કરીએ તો એ ગાડી દીકરીને મેષ લગ્ન છે ને પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર 12મા સ્થાનમાં ઉચ્ચનો છે એટલે અને માંગલિક કુંડલી છે એટલે મંગળનું રત્ન ધારણ કરાવી દો. ચોક્કસથી વિવાહ યોગ બનશે. સામાન્ય 21 અને 24મા વર્ષે યોગ એટલે એપ્રિલ મહિના પછી સંપૂર્ણ વિવાહ યોગ છે. મંગળનું દાન કરાવજો, મંગળનો ઉપવાસ કરજો, મંગળનું રત્ન ધારણ કરાવશો. બિલકુલ શાસ્ત્રીજી સમયનો થોડો અભાવ છે એટલે આપણે હવે દરેક રાશિનો ઓવરવ્યુમાં ડાયરેક્ટ જશું. તો ધન રાશિ એકંદરે કેવી રહેશે આવતીકાલે? ધન રાશિના જાતકોનો માલિક ગુરુ છે. ષડાષ્ટક યોગ થાય છે. મંગળવારનો ઉપવાસ કરવાનો? જી મંગળવારનું વ્રત કરવાનું, મંગળનું રત્ન ધારણ કરાવશો. ચોક્કસથી એપ્રિલ મહિના પછી વિવાહ યોગ બનશે. જી. તો ધન રાશિનો આવતીકાલ માટે દિવસ કેવો રહેશે? ધન રાશિના જાતકો માટે એકંદરે મધ્યમ દિવસ રહેશે. ખોટા ખર્ચ ના થાય તેની સાવધાની રાખવાની જરૂરિયાત છે. બિલકુલ. એવી જ રીતે આપણે આગળ વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે એકંદરે આવતીકાલનો દિવસ કેવો મકર રહેશે? રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સારું રહેશે, ભાગ્ય બળે સફળતા મળે, ધર્મ કાર્ય કરવું, સાથે સાથે 8 નંબર શનિનો અંક છે એ અંક દ્વારા અને બ્લુ કલર સાથે સંબંધથી કાર્ય કરશો તો ચોક્કસથી સફળતા મળશે. બિલકુલ. હવે કુંભ રાશિની વાત કરીએ. દર્શક મિત્રનો પણ કોલ હતો. કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ થોડુંક વિશેષમાં જણાવશો? કુંભ રાશિના જાતકોને અત્યારે સડાસતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. શનિ શુક્રની યુતિ છે અને ત્રીજો ચંદ્ર છે એટલે ખોટા મિત્ર, ખોટા સાહસ, ખોટા પરાક્રમ અને પડોશી સાથે ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખી અને શાંતિથી દિવસ પસાર કરવો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે. બ્લુ કલર અને 11 નંબર એટલે 1 ને 2 નંબર એમના માટે કલ્યાણકારી રહેશે. જી. તેઓનું દાંપત્ય જીવન કેવું રહેશે? એકંદરે દાંપત્ય જીવન મધ્યમ રહેશે અને ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેમાં સાવચેતી રાખવાની બિલકુલ. એવી જ રીતે આપણે હવે લાસ્ટમાં મીન રાશિની વાત કરીશું. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો દિવસ કેવો છે? મીન રાશિના જાતકો માટે બીજો ચંદ્ર હંમેશા ધન લાભ કરાવે, વાણી દ્વારા ધન ઉપાર્જન કરાવે, કુટુંબ પરિવારમાં પ્રેમ વધે. ગુરુ પરાક્રમ સ્થાનમાં છે એટલે પરાક્રમમાં રહેલો ગુરુ પોતાના કારકને જો એટલે ભાગ્ય બળે કાલે ધન લાભ થાય છે, નવા સંપર્ક થાય અને નવા સંપર્ક દ્વારા ભવિષ્યમાં સંપૂર્ણ ધન લાભ થવાના સંપૂર્ણ યોગ છે. પીળો કલર એમના માટે કલ્યાણકારી રહેશે
અને 5 નંબર લકી નંબર રહેશે. બિલકુલ. તો આ હતા દર્શક મિત્રો 12 રાશિના જાતકો કે જેઓની તમામ આપણે વાતો પૂર્ણ કરી. આ સાથે જ દર્શક મિત્રો કે જેઓએ ફોન કોલ લગાવ્યા એ તમામને માર્ગદર્શન પણ મળ્યું. એવા કેટલાય દર્શક મિત્રો હશે કે જેઓએ ફોન લગાવ્યા હશે, ફોન નહીં લાગી શક્યા હોય અથવા તો ક્યાંક ટેકનિકલ ખામી આવી હશે. એવા તમામ દર્શક મિત્રોને વિનંતી કે તેઓ ફરીથી આવતીકાલે આ જ સમયે ફોન કોલ લગાવશે. શાસ્ત્રીજી સમય તેની રફતાર ઉપર હોય છે, સમય તેનું કામ કરતું હોય છે. તો આજે જે સમય જે છે પૂર્ણ થવા આવ્યો છે. શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શક મિત્રોને ભાગ્યલાભમાં તેઓને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ દર્શક મિત્રો, ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ સમયનો અભાવ છે અને જ્યાં ભાગ્યલાભમાં સમયના અભાવ હોવાથી આપણે હવે કાર્યક્રમ પૂર્ણ કરવો પડશે. તો ભાગ્યલાભના કાર્યક્રમમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.